વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના વિડીયોમાં 6.2 ના દાખલા ગણ્યા હતા. આજે છેલ્લે વધુ દાખલાઓની કાઢીએ પછી આપણો ટોપિક જોઈએ. દાખલા નંબર 4 જોઈએ. સ્વાધ્યાય 6.2 દાખલા નંબર 4 આકૃતિમાં PQ સમાંતર ST ખૂણો PQR બરાબર 110 અંશ ખૂણો RST બરાબર 130 અંશ તો ખૂણો QRS મેળવો. સૂચના આપી એક સૂચન શું આપીને આપ્યું? બિંદુ R માંથી પસાર થતી ST ને સમાંતર રેખા દોરો. એક સૂચન આપણે પેલાને આકૃતિ જોઈએ PQ સમાંતર ST. અહીંયા આપણે PQ લઈએ, આને લઈએ ST લઈએ. P અહીંયા P અહીંયા Q અહીંયા S અહીંયા T. આવું થાય PQ સમાંતર S. હવે એક જોઈન કરેલું છે આ જોઈન કરેલું એક આ જોઈન આમ કરીએ આપણે આમ કર્યું છે અને આમ જોઈન કર્યું છે. અહીંયા બિંદુ આપ્યું છે R 110 અંશ 130 અંશ શોધવાના છે QRS. આ ખૂણો આપણે શોધવાનો છે. સૂચન આપ્યું R બિંદુમાંથી ST ને સમાંતર રેખા દોરવી. આપણે વિદ્યાર્થી R બિંદુમાંથી ST ને સમાંતર રેખા દોરી. નામ આપો એ રેખા નામ આપો AB નામ આપો. વિદ્યાર્થી મિત્રો R બિંદુમાંથી ST ને સમાંતર રેખા દોરી. ચાલો વિદ્યાર્થી મિત્રો PQ સમાંતર ST અને ST સમાંતર AB હોય તો PQ સમાંતર AB થાય. આપણે શીખે ઉદાહરણ લખીશું. PQ સમાંતર ST આપેલું છે. ST સમાંતર AB ની રચના કરી. આ બિંદુમાંથી ST ની સમાંતર રેખા દોરી. નામ આપ્યું A. તો તમે કહી શકો PQ સમાંતર શું થાય વિદ્યાર્થી મિત્રો? AB થાય. ચલો હવે જોઈએ આપણે. હવે મને કહી શકો PQ સમાંતર AB ની છેદિકાનું QR દઉં તો PQR અને QRA વચ્ચે સંબંધ શું થાય વિદ્યાર્થી મિત્રો? છેદિકાની એક તરફના અંતરનો થાય. શું થાય? છેદિકાની એક તરફના અંતર. PQ સમાંતર AB ની છેદિકા QR છે. માટે ખૂણો PQ
QR અને ખૂણો QRA શું થાય? અંતઃકોણ થાય. અંતઃકોણ થાય તો પ્રમેય પ્રમાણે એના માપનો સરવાળો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 180. ખૂણો PQA પ્લસ ખૂણો AQR બરાબર 180. પ્રમેય 6.4. તો PQA કેટલા વિદ્યાર્થી મિત્રો? 110 પ્લસ AQR બરાબર 180. માટે વિદ્યાર્થી મિત્રો AQR બરાબર 180 માઈનસ 110 AQR બરાબર 70. તમે પ્રશ્નના સાહેબ આપણે શોધવાનું QRS કેમ QR શોધ્યા? એની કયો જરૂર પડતી હશે એટલા માટે આપણે શોધ્યું. હવે બીજી આઈડિયા, ST સમાંતર AB ની જગ્યાએ હું પૈસા લઉં તો TSR SRB પણ છેદિકાની એક તરફના શું થાય? અંતઃકોણ થાય. તો લખીએ ST સમાંતર AB ની છેદિકા કઈ દેવાનું કહું છું? SR છે. આ બે સમાંતર રેખાઓ અહીંની છેદિકા આ લો તો આ બે C આકારમાં બનતા ખૂણા છે, પછી અંદરના ખૂણા છે, એટલે અંતઃકોણ. એ TSR SRB TSR અને SRB શું થાય? અંતઃકોણ છે. અંતઃકોણ તો પછી પ્રમેય પ્રમાણે માપનો સરવાળો 180. ખૂણો TSR પ્લસ ખૂણો SRB બરાબર 180. TSR 130 SRB બરાબર 180. ખૂણો SRB બરાબર 180 માઈનસ 130. ખૂણો SRB કેટલા? 50. SRB કેટલા? 50. હવે વિદ્યાર્થી મિત્રો બીજું કઈ છેલ્લે કહેશો? આ બિંદુ પર કેટલા ખૂણા બન્યા? 1 2 3. રેખા પરના કોઈપણ બિંદુ આગળ એક તરફના તમામ ખૂણાનો સરવાળો 180 થાય. રેખા પરના કોઈપણ બિંદુ આગળ એક તરફના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? મિત્રો 180 થાય. તો હવે આપણે કહીશું QRA ખૂણો QRA પ્લસ QRS ખૂણો QRS પ્લસ SRB બરાબર 180. ફરીથી વિદ્યાર્થી મિત્રો કહી દો તમને, કોઈ પણ રેખા લઈએ અને એ રેખા પરના કોઈ પણ બિંદુ આગળ એક તરફના અર્ધતલમો આવેલા તમામ ખૂણાઓના માપનો સરવાળો 180 થાય. કારણ કે સીધી રેખા પરના કોઈ પણ બિંદુ આગળ બનતો ખૂણો સરળ કોણ કહેવાય અને સરળ કોણ એટલે માપનો સરવાળો 180. આ બિંદુ આગળ 3 ભાગ કરો તો 3 ભાગનો સરવાળો 180 થાય. ચલો કેટલા આયા? QRA સોરી હો એ QR નહીં, સમય ભૂલી PQR બધી થાય. PQR વત્તા QRA બધી QRA અહીંયા પણ QRA કરી દઉં, અહીંયા પણ QRA કરી દઉં, QRA. ચલો હવે કહેશો QRA નું માપ કેટલું? 70. QRA શોધવાના અને SRB 50 = 180. 180 + 70 = 180. 180 + 70 = 180. 180 + 70 = 180. 180 + 70 = 180. 180 + 70 = 180. 180 + 70 = 180. 180 + 70 = 180. 180 + 70 = 180. 180 + 70 = 180. 180 + 70 = 180. 180 + 70 = 180. 180 + 70 = 180. 180 + 70 = 180. 180 + 70 = 180. 180 + 70 = 180. 180 + 70 = 180. 180 + 70 = 180. 180 + 70 = 180. 180 + 70 = 180. 180 + 70 = 180. 180 + 70 = 180. 180 + 70 = 180. 180 + 70 = 180. 180 + 70 = 180. 180 + 70 = 180.
QRS વત્તા 120 70 50 120 બરાબર 180 અંશ QRS બરાબર 180 માઈનસ 120 તમે કહી શકો જવાબ આવ્યો QRS બરાબર કેટલા આવ્યો 60 અંશ તમારે જે શોધવાનું તો QRS કેટલા આવ્યો ત્યારે મિત્રો 60 અંશ આવ્યો લખી દો चलो विद्यार्थी मित्रों लखी देवा तो आपने क्वेश्चन आगे अथवा बाकी हो तो स्क्रीनशॉट पाड लेजो અને ઘરે શાંતિથી લખી દેજો હવે હું આગળ ટોપિક લઉં છું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 6.2 પૂરો થઈ ગયો હવે ચેપ્ટરનો નવો ટોપિક આવ્યો છેલ્લો ટોપિક ત્રિકોણમિતિ અત્યાર સુધી આપણે બધા પોચપટ છઠ્ઠાથી જાણતા આવ્યા છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે અને ઉપયોગી કર્યો પણ ખરેખર 180 સરવાળો કઈ રીતે થાય છે એની આપણે સાબિતી एक प्रमेय समझा અત્યારે મેં તમને ત્રણ પ્રમેય શીખવાડ્યા પહેલું પ્રમેય બે રેખાઓ છેદવાથી છેદ બિંદુ આગળ બનતા અભિકોણના માપ સમાન હોય છે બીજું સાબિત કરાયું તો મને બે સમાંતર રેખાઓને કોઈ છેદિકા છેદે તો તેનાથી બનતા યુગ્મકોણના માપ સમાન હોય છે ત્રીજું પ્રમેય સાબિત કરાયું બે સમાંતર રેખાઓને કોઈ છેદિકા છેદે તો છેદિકાની એક તરફના અંતઃકોણો પૂરક હોય છે એટલે કે એમના માપનો સરવાળો 180 થાય છે આ ત્રણ પ્રમેય સાબિત કરાયા આજે નવા ટોપિકનો આ પ્રમેય તમને સાબિત કરાવું છું પ્રમેયની પ્રતિજ્ઞા શું છે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે એટલે ટોપિકનું નામ લખો ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો આ ટોપિક હવે આપણે પ્રમેય શરૂ પ્રમેય નામ શું છે પ્રમેયનો નંબર છે પ્રમેય 6.7
આપણે 6.1 સાબિત કરાયો, 6.3 સાબિત કરાયો અને 6.5 સાબિત કરાયો. કદાચ હું નંબર ગોતવાનો હોય 6.7 સાબિત કરાયો. પરીક્ષામાં પ્રમેય પૂછાય તો વિદ્યાર્થી મિત્રોની પ્રતિજ્ઞા આપો. પ્રતિજ્ઞા પછી આપણે શું કરીએ? આકૃતિ જોઈએ, આકૃતિ પક્ષ સાધ્ય અને પછી સાબિત કરીએ છીએ. ચલો પ્રતિજ્ઞા ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે. આ ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે. ત્રિકોણ એક સાદો ત્રિકોણ હોય, એક સાદો ત્રિકોણ નામ આપું A, B અને C. આ A બિંદુ આગળ બનતા ખૂણાનો 1 નંબર આપો, B બિંદુ આગળ બનતા ખૂણાનો 2 નંબર આપો અને C બિંદુ આગળ બનતા ખૂણાનું નામ શું આપો? 3 નંબર. આ ત્રિકોણ દોર્યો અને ત્રણ ખૂણા નામ આપો. હવે ત્રિકોણ આકૃતિ દોર્યા પછી આપણે પક્ષ લખીએ. શું કીધું? ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 થાય છે. આ આખું વાક્ય સાધ્ય. તો પક્ષમાં શું આવે? માત્ર આવી. એમાં કયા ત્રિકોણ આપ્યો? ત્રિકોણ ABC આપેલ છે. શું આપ્યો? ABC. શું કહેવાનું? એ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો સાબિત કરો. 180. ત્રણ ખૂણા કયા? ABC. તો આપણે નંબર આપ્યા 1, 2, 3. તો સાધ્યમાં શું લેશો? ખૂણો A પ્લસ ખૂણો 2 પ્લસ ખૂણો 3 બરાબર 180. આપણે નંબર આપ્યા. ખૂણા A નો 1 નંબર આપ્યો, ખૂણા B નો 2 નંબર આપ્યો, ખૂણા C નો 3 નંબર આપ્યો. ખૂણો 1 વત્તા ખૂણો 2 વત્તા ખૂણો 3 બરાબર 180. સાબિત. અહીં થોડી એક્સ્ટ્રા વધારાની રચના કરવાની. વધારાની રચના કરવાની જે સાબિતી માટે ખૂબ જરૂરી. A બિંદુમાંથી જો A બિંદુમાંથી BC ને સમાંતર રેખા દોરવાની છે. A બિંદુમાંથી BC ને સમાંતર એક રેખા દોરવાની છે. આ રેખા દોરવાની. એ રેખાનું આપણે નામ આપીશું PQ. હવે વિદ્યાર્થી PQ કહેશો આપણે નવા ખૂણા બન્યા કે બન્યા? તો એનો ક્રમમાં 1, 2, 3 તો પડી ગયા ને. આનો નંબર આપો 4 અને આનો આપો 5. થોડી એક્સ્ટ્રા રચના કરવી તમે સાબિત કરો. શું રચના કરી? A બિંદુમાંથી BC ને સમાંતર રેખા PQ દોરી. જો તમારે પ્રમેય સાબિત કરવા માટે કોઈ એક્સ્ટ્રા રચના કરવાની થાય તો સાબિતના સ્ટાર્ટિંગમાં લખી દેવાનું. તો આપણે લખી દઈએ A બિંદુમાંથી BC ને સમાંતર રેખા PQ દોરી. હવે તમને ખબર પડી ગઈ PQ સમાંતર BC થાય અને AB છેદિકા લો, AB છેદિકા તો ખૂણો 4 ખૂણા 5 એ યુગ્મ પણ આવું જોયું. એ આ z બને છે વિદ્યાર્થી મિત્રો 4 અને 2. PQ સમાંતર BC ની છેદિકાનું AB લો તો 4 નંબરનો ખૂણો 2 નંબરનો ખૂણો યુગ્મ કોણની જોડ છે. તો આપણે લખીએ PQ સમાંતર BC ની છેદિકા કઈ છે? AB છે. તો therefore ખૂણો 4 અને ખૂણો 2 એ યુગ્મ કોણની જોડના શું થાય? ખૂણા થાય. 4 નંબરનો ખૂણો
બે નંબરનું યુગ્મકોણની જોડના ગુણા થાય. અને યુગ્મકોણની જોડના ગુણા થાય તો એના માપ કેવા હોય વિદ્યાર્થી મિત્રો? ચલો કહી શકો therefore ખૂણો 4 બરાબર ખૂણો કેટલો થાય? 2 થાય. નંબર આપો 1 પ્રમેય 6.2 પ્રમેય 6.2 મુજબ 4 નંબરનો ખૂણો અને 2 નંબરનો ખૂણો શું થઈ? સમાન થાય. આ જ પ્રમાણે PQ સમાંતર BC ની છેદિકા AC લઉં તો આ એ જે થાય ઊંધો જે થાય એટલે મિત્રો જોજો ઊંધો જે થાય તો 5 નંબરનો 3 નંબરના ખૂણાનો સંબંધ પણ યુગ્મકોણનો જ થાય. તો લખીએ PQ સમાંતર BC ની છેદિકા કઈ દેજો આપણે? AC છે. તો કહી શકો ખૂણો 5 અને ખૂણો 3 એ યુગ્મકોણની જોડ છે. 5 અને 3 પણ યુગ્મકોણની જોડ થાય. અને 6.2 પ્રમાણે 5 નંબરનો ખૂણો અને 2 નંબરનો ખૂણો શું થઈ? સમાન થાય. પ્રમેય 6.2. છેલ્લો વિદ્યાર્થી મિત્રોની હમણાં જ કીધું હતું રેખા પરના કોઈ પણ બિંદુ આગળ બનતા એક તરફ બનતા તમામ ખૂણાનો માપનો સરવાળો 180 થાય. રેખા પરના કોઈ પણ બિંદુ આગળ એક તરફના તમામ ખૂણાઓના માપનો સરવાળો 180 થાય. રેખા PQ પરના એ બિંદુ આગળ બનતા ખૂણા PAB BAC QAC છે. તે ખૂણા PAB BAC QAC છે. તો એના માપનો સરવાળો PAB BAC QAC બરાબર ગેરંટીથી 180. એક તરફ આવેલા તમામ ખૂણાનો માપનો સરવાળો 180 કારણ કે સરળ કોણ છે. PAB 4 નંબરનો ખૂણો 4 પ્લસ ખૂણો 1 પ્લસ ખૂણો 5 બરાબર 180. ચલો વિદ્યાર્થી મિત્રો કહી શકો પરિણામ 1 મુજબ 4 ની જગ્યાએ ખૂણો 4 ની જગ્યાએ શું થાય? 2 ખૂણો 2 ની જગ્યાએ શું મૂકી શકાય વિદ્યાર્થી મિત્રો? પરિણામ 2 મુજબ 5 ની જગ્યાએ 2 મૂકી શકાય. સોરી 5 ની જગ્યાએ શું મૂકી શકાય વિદ્યાર્થી મિત્રો? 3 મૂકી શકાય. શું મૂકી શકાય? 5 ની જગ્યાએ 3 મૂકી શકાય. 3 બરાબર 180. પરિણામ 1 અને 2 પરથી હવે ક્રમો ગતિ કરો. ખૂણો 1 ખૂણો 2 ખૂણો 3 બરાબર 180. શું ખાલી બાજુ 1 + 2 + 3 બરાબર 180. તમે સાબિત થઈ ગયું. એ સિદ્ધ થઈ ગયું. એક આપણે ભૂલ રહેશે. સહી લો વિદ્યાર્થી મિત્રો અહીં એમની આ પેમેન્ટ વારંવાર પૂછાય છે.